બનાસકાંઠા જિલ્લાના બાબરમાં વહીવટી તંત્ર દ્વારા છેલ્લા કેટલાય સમયથી બાબર ન્યૂ એપીએમસીથી ગાય સર્કલ રાધનપુર 3 રસ્તા સુધીના બંને સાઈડોનું દબાણ હટાવવાનું તંત્ર દ્વારા ઘણા સમયથી કામગીરી ચાલી રહી છે। દબાણ હટાવતા પહેલા શહેરમાં રિક્ષા દ્વારા લાઉડસ્પીકર એનાઉન્સમેન્ટ કરી દબાણકર્તાઓને ચેતવણી તેમજ નોટિસ ફટકારી અને ત્યારબાદ કોઈના કોઈ બહાને આ અભિયાન મોકૂફ રાખવામાં આવે છે, જેના લીધે આ હાઈવે પર ધંધા કરતા નાના મોટા લારી ગલ્લાવાળા તેમજ ચાની કેટલીવાળા તંત્રના આવા તાયફાથી કંટાળી ગયા છે। ત્યારે આજે ફરી એકવાર વહીવટી તંત્ર દ્વારા શહેરમાં એક નોટિસ ફરતી કરવામાં આવી છે કે આવનાર 6 સપ્ટેમ્બરના રોજ બાબર એપીએમસીથી ગાય સર્કલ રાધનપુર 3 રસ્તા સુધીની બંને સાઈડના દબાણો હટાવવામાં આવશે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આ વખતે દબાણો તંત્ર હટાવશે કે પછી જેસે થે વૈસી સ્થિતિ સર્જાશે, જે જોવાનું રહ્યું। કારણ કે અગાઉ પણ આવી નોટિસો આપવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈના કોઈ બહાને દબાણો હટાવો ઝુંબેશ મોકૂફ રાખવામાં આવી હતી। તો આ વખતે બાબર હાઈવે પરના દબાણો હટશે કે નહીં એ તો 6 સપ્ટેમ્બરે ખબર પડશે। જ્યારે બીજી બાજુ બાબર શહેર કોંગ્રેસ પ્રમુખ હુકુમસિંહ એમ રાઠોડે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે 18 મીટરમાં જે દબાણો આવે છે તે ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોના આવે છે અને 24 મીટરમાં પાકા બાંધકામ આવે છે, માટે તમે કોઈ પણ ના દબાણમાં આવ્યા વગર 24 મીટર સુધી દબાણ તોડશો તો જ અમને સાચો ન્યાય મળશે, તેમ જણાવ્યું હતું। બાબર શહેરની અંદર દરબાર હુકમસિંહ મદારસિંહ બાબર શહેર પ્રમુખ બોલું છું। એપીએમસીથી ગાય સર્કલ સુધી વારંવાર પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ અને બાબર ચીફ ઓફિસર એમના આદેશથી વારંવાર એલાઉન્સ કરવામાં આવે છે। પહેલી એમને 15 તારીખ આપી, એના પછી 22 આપી, એના પછી 6 આપી। મારી પ્રાંત સાહેબને એક નમ્ર અપીલ છે કે 18માં જે દબાણ આવે છે એ રહી બેરોજગારી અને મધ્યમ વર્ગના માણસ છે, અને મારી નમ્ર અપીલ છે કે તમે કોઈના ભારતીય જનતા પાર્ટીના દબાણના કારણે તમે સાચો ન્યાય આપજો। 24 મીટરનું તોડાવરાવજો। 18 મીટરમાં હોટલ ગલ્લા એવું આવે છે, અને જે 24ની અંદર પાકા બાંધકામ આવે છે। અહીંયા ભારતીય જનતા પાર્ટીના આદેશથી, ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી અનાતાની ના કરતા પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ, મારી અપીલ છે કે તમે અમને સાચો ન્યાય આપજો। અને હું અત્યારે ઇન્ટરવ્યૂ આપું છું, એ પણ મારી હોટલ આજે હું પણ દબાણમાં છું। 18 મીટરમાં હું દબાણ છું, હું 18 મીટરમાં લેવા માટે તૈયાર છું। પણ તમે જે ભારતીય જનતા પાર્ટી અને નગરપાલિકાના ચીફ ઓફિસર એમને આદેશ કર્યો છે કે તમે 24 મીટરમાં તમે અમને શેરો મારી આપો, તો અમે 24 અમે તોડી નાખશું। પણ 24 તોડશો તો અમે ગલ્લા, હોટલું, જે સાપરા છે, અમે સ્વેચ્છાએ તમારા આદેશથી અમે લેવા માટે તૈયાર છે। પણ તમે 24 તોડજો, ભારતીય જનતા પાર્ટીના દબાણમાં આવ્યા વગર અને કોઈના દબાણના આવ્યા વગર 24નું તોડશો તો અમને સાચો ન્યાય મળશે। તમે અમે 18નું તોડશો તો અમને એવું લાગશે કે ભારતીય જનતા પાર્ટીના આદેશથી અને દબાણથી 6 મીટર નથી તોડવામાં આવ્યું, પણ તમે 24 તોડજો। બાબર શહેર પ્રમુખ તરીકે દરબાર હુકમસિંહ મદારસિંહ બોલું છું। હું પણ સહકાર નથી, મારું 18 મીટરમાં પણ દબાણ છે, હું પણ લેવા માટે તૈયાર છું, પણ 24 તોડજો। તમે વારંવાર નગરપાલિકાને આદેશ આલી અને તમે એલાઉન્સ કરો છો, એલાઉન્સ કરો એટલે અમે જે 18 મીટરમાં મધ્યમ વર્ગના આવ્યા છે, અમારે એલાઉન્સ કરો છો એટલે મને અમારો જીવ તળિયે આવી જાય છે કે ક્યારે દબાણ આવે, કો તો જતા રહો, કો તો તોડી નાખો, કો તો અમને રહેવા દો, ન કે તમે 24 તોડો। ભારતીય જનતા પાર્ટીના દબાણના કારણે તમે જો 24 તોડજો તો તમને અમે અભિનંદન આપશું। જો 18 તોડશો તો ભારતીય જનતા પાર્ટીના દબાણના કારણે તમે તોડતા નતો, એવો અમને તમારા માટે વિશ્વાસ ઓછો રહેશે।